टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર, જેમ તમે શરૂઆતમાં વાત કરી તમારી ઓપનિંગ કમેન્ટ્રીમાં, આજે સવારે જે આપણી પાસે એફઆઈઆઈના ગઈકાલના લોંગ શોર્ટના આંકડાઓ હતા તે એવું બતાવતા હતા કે હિસ્ટોરિકલ શોર્ટ સાઈડ બેઠા છે અત્યારે વિદેશી રોકાણકારો. એટલે કે એમને, જેમ તમે શરૂઆતમાં વાત કરી તેમ, એમને અત્યારે ફિલહાલ ભારતીય શેરબજાર ઘટશે એવું લાગે છે અને એટલા માટે તેઓ શોર્ટ સાઈડ પર બેઠા છે. માત્ર 17 સમથિંગના કંઈક લોંગ છે. હવે એક્ઝેક્ટ પર્સન્ટેજ મને રેશિયો યાદ નથી. એનો મતલબ એ થયો કે એમને એવું લાગે છે કે મોટો ઘટાડો આવશે. ભારતીય માર્કેટ્સમાં આજે થોડું દબાણ જોવા પણ મળ્યું. એટલે આ સ્થિતિમાં સેન્ટિમેન્ટ સમજવાની કોશિશ કરીએ. એક તરફ આપણે અમેરિકામાં ડીલ થવાની વાત કરી રહ્યા છીએ, ટ્રમ્પ સાહેબે ટીઝ કરી દીધું છે, અને બીજી તરફ એફઆઈઆઈઝ ભારતીય માર્કેટમાં પસંદ નથી કરી રહ્યા. ચીન કદાચ એમને વધારે પસંદ આવી રહ્યું છે, અથવા તો જાપાનનું માર્કેટ છે કદાચ મે બી વધારે પસંદ આવી રહ્યું છે. એક તરફ ઇમર્જિંગ માર્કેટની આ પરિસ્થિતિમાં ભારતનો મોંઘવારી દર તમે જુઓ, જે આપણો બહુ જ સરસ આવ્યો, અને બીજી તરફ વિદેશી રોકાણકારોને ભારત પસંદ ના આવવું. સર, આ 1+1 થઈ નથી રહ્યું. એટલે આ થોડું ટેકનિકલ મુદ્દો છે જે તમારે થોડું વધારે સમજાવવું પડશે. એક બાજુ વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણો ઓછો છે અને બીજી બાજુ એફઆઈએસ છે કે જેમને ભારતમાં રોકાણ કરવામાં રસ જ નથી અત્યારે. એવું નથી યશ. તમે જુઓ તો જે સીપીઆઈના ગઈકાલે આંકડા આવ્યા અમેરિકા, એ થોડા વધીને આવ્યા છે. એનો અર્થ એવો થયો કે જ્યારે પોલ સાહેબ હવે જે નેક્સ્ટ મિટિંગ છે એમાં વ્યાજના દરો ઘટાડે એવી કોઈ શક્યતા નથી. ગઈકાલે અમેરિકાના શેર બજારમાં એક કોઈ મોટી અફવા આવી કે જે રિપબ્લિક હાઉસ છે એની સામે ટ્રમ્પ સાહેબે એક પ્રપોઝલ રાખ્યું છે કે જેરમ પવેલને કેમ આપણે અહીંથી એમની પોતાની પદ પરથી એમને કેમ ના હટાવવા, એના વિશે એક ચર્ચા માટે હતું. એટલે ગઈકાલે તમે જુઓ કે સડનલી ધેર વોઝ અ ડાઉનફોલ ઇન ધી ડાઉ જોન્સ, નાસ્ડેક અને સોના ચાંદીના ભાવમાં અચાનક બહુ મોટો ઉછાળો ગઈકાલે રાત્રે આવ્યો. પછી એ વસ્તુને થોડો રદિયો આપ્યો અને પછી વસ્તુ થોડી સેટલ થઈ અને એ પછી થોડી રિકવરી તમને ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&Pમાં જોવા મળી. એટલે એક ધ્યાનનું જે, કારણ કે ટ્રમ્પ સાહેબ એક હટ પકડીને બેઠા છે કે વ્યાજના દરો કેમ ના ઘટાડે. હવે જે આંકડા છેલ્લા ગઈકાલે સીપીઆઈના આવ્યા ત્યાં કન્ઝ્યુમર, એટલે એમાં વધ્યું છે એમ નથી કહેતો, પણ જે લોકોની આશા હતી એના કરતાં તો ડેફિનેટલી ઇઝ ઓન ધ હાયર સાઇડ. હજી આ ટારિફની તો પાપા પગલી છે, કારણ કે હજી 1 ઓગસ્ટથી એની ફૂલ ફ્લેજ અસર તમને દેખાવા મળશે. અને ઘણી બધી કંપનીઓએ પોતાના ભાવ વધારવાની ઘોષણા પણ અમેરિકામાં કરી દીધી છે. એટલે મંથ ઓફ ઓગસ્ટ ઓનવર્ડ્સ ત્યાંની મોસ્ટ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇવન કેપિટલ ગુડ ઇન્ડસ્ટ્રીઝ, ઇવન હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ, કમ્પ્યુટરની ઇન્ડસ્ટ્રીઝ, ઓલ ઓફ ધેમ હેવ સેડ દેટ વી આર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસીસ. એટલે એની અસર મને એવું લાગે છે કે લાગતા 3 થી 6 મહિના લાગશે. બાય એન્ડ ઓફ ઓક્ટોબર, નવેમ્બર, મે બી ઇવન ડિસેમ્બર, આ એક મોંઘવારી જે અત્યારે તમને થોડી ઘણી કમ્ફર્ટેબલ કે વિધિન કંટ્રોલ લાગે છે અમેરિકામાં, એ એનાથી બિલકુલ વિપરીત આંકડા આપણને જોવા મળશે. અને એક ત્યાંના ઇકોનોમિસ્ટે એવું પ્રિડિક્ટ કર્યું છે કે અમેરિકા તો 6 કે 8 મહિનામાં રિસેશનમાં જતું રહેશે. એટલે એક તરફ તમને એવું લાગે કે ઇમ્પોર્ટ ડ્યુટી મેં નાખી અને અમેરિકાને બહુ અબજો ડોલરનો ફાયદો થયો, પણ એ બધો ફાયદો અમેરિકાની સરકારને કદાચ થયો હશે, પણ એનો ભાર તો ત્યાંની પ્રજાએ ભોગવવાનો છે. કારણ કે ત્યાંની જેટલી બી જે કંપનીઓ ઇમ્પોર્ટ કરે છે કે જે સ્ટોર ઇમ્પોર્ટ કરે છે, એ તો પોતાના ભાવ વધારીને જ વેચવાનું છે. એટલે અલ્ટિમેટલી ત્યાંની પ્રજાએ સહન કરવાનું છે આ બધું. અને પ્રજા જ્યારે કહે છે ભાવ વધશે એટલે મોંઘવારી વધવાની છે, અને મોંઘવારી વધે એટલે વ્યાજના દરો ત્યાં નથી ઘટવાનું. હવે કોઈકને બેસાડીને બીજા કોઈને બેસાડીને એને કહે તું વ્યાજના દર ઘટાડ, એ મને કંઈક લોજિક અત્યારે ગળી નથી બેસતું ત્યાં આગળનો. એ દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી. સેકન્ડલી, વિદેશી રોકાણકારોને અત્યારે થોડા અનિશ્ચિત એટલા માટે છે કારણ કે ડોલરની જે જાતની મુવમેન્ટ છે, તમે જુઓ કે ઘડીકમાં ઉપર ઘડીકમાં નીચે, અને 97-98 ડોલર અત્યારે ઇન્ડેક્સ છે તમે જોયો છો, એની આસપાસ અત્યારે રવી રહે છે. ડોલર બી ખાસો નબળો પડ્યો છે. બીજી તરફ અત્યારે જે બ્રિક્સની મિટિંગ થઈ એમાં એ લોકો એક નવું યુનિટ નામનું એક નવી કરન્સી ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત કરી, અને એનાથી ટ્રમ્પ સાહેબ બહુ ભડક્યા અને એવું કહ્યું કે જેટલા બ્રિક્સ દેશો છે એના પર હું બહુ જબરજસ્ત મોટી ડ્યુટી નાખીશ. પછી એમણે એવું કહ્યું કે રશિયાથી જે લોકો ઇમ્પોર્ટ ઓઇલ કરશે એના પર હું ડ્યુટી નાખીશ. 50 દિવસમાં યુદ્ધ વિરામ નહીં થાય તો રશિયા પર 100% ડ્યુટી નાખીશ. હવે આ બધી વસ્તુની અંદર માણસ કન્ફ્યુઝ એટલો બધો થઈ જાય છે, એને ખબર નથી પડતી કે મારે કઈ દિશામાં જવું. એટલે આ એક પોલિસીની જ્યારે સ્થિરતા કોઈ પણ દેશમાં ના હોય, અમેરિકા આપણે જાણીએ છીએ કે આખી દુનિયાને અમેરિકા સિવાય ચાલે એવું નથી, કારણ કે ઇઝ ધ બિગેસ્ટ કન્ઝમ્પશન કન્ટ્રી ઇન ધ હોલ વર્લ્ડ. એટલે દુનિયાના દરેક દેશને અમેરિકાની તો જરૂર પડવાની જ છે. એટલે આ જાતની અત્યારની પરિસ્થિતિ જે પ્રવાહિતા છે એનાથી વિદેશી રોકાણકારો, મને એવું લાગે છે તે આ પોટી સેફ હેવન, એ કદાચ પોતાના ક્રિપ્ટો કરન્સીમાં પૈસા રોકતા હશે, સોનામાં રોકતા હશે, ચાંદીમાં રોકતા હશે, કે મેટલમાં રોકતા હશે. એટલે શેર બજારથી તો થોડા એ અળગા રહેવાનું જ પસંદ કરે છે. જી બિલકુલ. તો આપણે અહીંયાથી વાત થઈ, સાથે સાથે એફઆઈઆઈ, સાથે સાથે આપણે અલગ અલગ સેન્ટિમેન્ટના આપણે સમજવાના પ્રયત્નો કર્યા.